સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ VR લાઈવ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો VR લાઈવ નો કાર્યક્રમ ફેમિલી ડોક્ટર. હું છું તમારી સાથે ધ્વનિ. ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં આપણે દરરોજ અલગ અલગ વિષય પર ચર્ચા કરતા હોઈએ છીએ અને ખાસ તે વિષય પર આપણે માહિતી મેળવતા હોઈએ છીએ. તેનો આપણે ઉપચાર કઈ રીતે કરી શકીએ. જો આપણે કોઈ રોગ વિશે વાત કરી રહ્યા છે તો રોગના કારણો, લક્ષણો અને સાથે જ આપણે તેનો ઉપચાર કયા પ્રકારનો હોય છે, કયા કયા તેના લક્ષણો હોય છે, તે તમામ વિષય પર માહિતી મેળવતા હોઈએ છીએ. આજે શુક્રવાર એટલે કે આપણે આજે ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, થાઇરોઇડ છે, તેવા તમામ વિષયો પર ચર્ચા કરતા હોઈએ છીએ અને તેમાંનો જ એક વિષય આવે છે હિમોગ્લોબિન. તો હિમોગ્લોબિન એટલે શું થાય છે? હિમોગ્લોબિન ઘણી વખત કહેવાતું હોય છે કે ઘટી રહ્યું છે. તો શા કારણે હિમોગ્લોબિનમાં ઘટાડો થાય છે અને હિમોગ્લોબિન જો વધારવાનું કહેવામાં આવતું હોય છે તો કઈ રીતે હિમોગ્લોબિન વધી શકે છે, તે તમામ વિષય પર આજે આપણે ચર્ચા કરીશું અને ખૂબ જ જાણીતા ડોક્ટર આજે આપણી સાથે જોડાયા છે. ડોક્ટર ભૌમેશ રાજદેવ આપણી સાથે જોડાયા છે. સર, સ્વાગત છે આપનું. નમસ્કાર, થેન્ક યુ. જી સર, તો સર સૌપ્રથમ તમામ દર્શક મિત્રોને હિમોગ્લોબિન એટલે શું તે વિશે માહિતી આપશો? જી, હિમોગ્લોબિન લોહીનું એક ઘટક છે. આપણા શરીરમાં લાલ રક્તકણો જે હોય છે, RBCs, રેડ બ્લડ સેલ્સ જેમને કહેવાય, એની અંદર હિમોગ્લોબિન મુખ્ય હોય છે. હિમોગ્લોબિનના કારણે જ લોહીનો લાલ કલર હોતો હોય છે અને એ આખા પ્રાણી વર્ગમાં એટલે ખાલી મનુષ્યમાં નહીં, દરેક પ્રાણીનું બી લોહી જે લાલ હોય છે તે હિમોગ્લોબિનના કારણે જ હોય છે. હિમોગ્લોબિન એવું મોલિક્યુલ છે કે જે ઓક્સિજનને બાઇન્ડ કરે છે. એટલે આપણા શરીરમાં જ્યારે આપણે શ્વાસ લઈએ તો ફેફસાનું કામ છે મુખ્ય લોહીમાં ઓક્સિજનને ભેળવવું. તે ઓક્સિજન આ હિમોગ્લોબિનની સાથે બાઇન્ડ થઈને આખા શરીરના દરેક કણ સુધી કે દરેક સેલ સુધી પહોંચતું હોય છે. દરેક અંગમાં લોહી વચ્ચે ઓક્સિજન પહોંચાડવાનું કામ આ હિમોગ્લોબિન નામનું મોલિક્યુલ કરે છે. અને એટલે જ જ્યારે લોહી એટલે જે હિમોગ્લોબિન જ્યારે ઓક્સિજનથી બંધાયેલું હોય તો બ્રાઇટ રેડ એટલે કે ઉજળું લાલ દેખાય છે અને જ્યારે આપણે એમાંથી ઓક્સિજન ઓછું થઈ ગયું હોય તો એ ડાર્ક રેડ અથવા મરૂન ટાઈપનું દેખાતું હોય છે. જી જી બિલકુલ સર. તો સર, જે પ્રમાણે આપણે હિમોગ્લોબિન વિશે માહિતી આપી, તો સર હિમોગ્લોબિન આપણા બોડીમાં શા કારણે જરૂરી બને છે? જો સર હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટી જાય છે તો કયા પ્રકારની અસરો થાય છે તે વિશે જણાવશો? જી, હિમોગ્લોબિન લોહી વાટે ઓક્સિજન પહોંચાડવા માટે જરૂરી છે. એટલે હિમોગ્લોબિન દરેક પ્રાણી માત્રામાં પૂરતા પ્રમાણમાં હોવું જોઈએ. માણસોની વાત કરીએ તો માણસોમાં તમારું વજન કેટલું છે, તમારી ઉંમર કેટલી છે, તમે પુરુષ છો કે સ્ત્રી છો અને તમે કેટલી ઊંચાઈ પર રહો છો, એના આધાર પર હિમોગ્લોબિનનું નોર્મલ લેવલ નક્કી થાય. સામાન્ય રીતના ગુજરાત ખાતે પુરુષોમાં હિમોગ્લોબિનનું લેવલ 12 થી 15% અને સ્ત્રીઓમાં 11.5 થી 13-13.5% સુધી નોર્મલ ગણાય છે. આનાથી ઓછું હોય તો આપણે એની સારવાર અથવા એને વધારવાના ઉપાયો કરવા જોઈએ. હવે હિમોગ્લોબિનની ઉણપ અથવા તો લોહીની ઉણપ જેને કહીએ, ઘણી વખત એમ કહેતા હોય ને કે લોહીના ટકા ઘટી ગયા, એ પ્રાઇમરી આપણે જી બિલકુલ હિમોગ્લોબિનની સર, વાત આપ કરતા હોઈએ. લોહીની ઉણપ વિશે વધુ જણાવો તે પહેલા આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે. હેલો. જી નમસ્કાર, ચૌધરી રમેશભાઈ, નરાસલ, બનાસકાંઠા, પાલનપુર. જી રમેશભાઈ, આપનું સ્વાગત છે. આપ જણાવો આપના એનો પ્રશ્ન. પ્રશ્ન તો કોઈ નથી. ડોક્ટર ભૌમિક સાહેબનો હૃદયપૂર્વક આભાર માનું છું કે એમનો જે કિંમતી સમય વગાડી અને જે લોકોને માહિતગાર કરી અને કોઈ પણ રોગ વિશે માહિતગાર કરે છે, એટલે લોકોને કદાચ અણસમજણ હોય તો પણ એમને થોડો અનુભવ આપના અને જે મારા પ્યારા વાલા કોલર મિત્રો જે ટીવી જોતા હોય તે હંમેશા બીજા લોકોને પણ વાતો કરતા હોય છે. એટલે પહેલો તો ડોક્ટર સાહેબનો હૃદયપૂર્વક આભાર માનું છું. એટલો થેન્ક યુ આપણો રિયલ રમેશભાઈ. લાઈફ નો પણ આભાર માનું છું કે ખરેખર જો આપ ડોક્ટરની જુદી જુદી ટીમ બોલાવી અને તમે એમ દુઃખ વિશે વાત કરો છો એટલે તમારો પણ એટલો હૃદયપૂર્વક આભાર માનું છું. જી બિલકુલ રમેશભાઈ, આપનો પણ આભાર. આપે આપના દિલની વાત અમારી સમક્ષ રજૂ કરી તે બદલ. જી સર, બિલકુલ આપ લોહીની ઉણપ વિશે જે જણાવી રહ્યા હતા તે જણાવશો?
એટલે જ્યારે આપણે કોઈ એમ કહે કે કોઈ ડોક્ટર એમ જ્યારે દર્દીને કહે કે તમારા લોહીના ટકા ઘટી ગયા છે, એના માટે લોહીનો બાટલો ચડાવવો પડશે, એ પ્રાઇમરીલી આપણે આ હિમોગ્લોબિનની વાત કરતા હોઈએ છીએ કે આ લાલ રક્તકણોમાંનું હિમોગ્લોબિન ઘટી ગયું છે. સામાન્ય રીતના મેં કીધું એમ 12-13% જેવું હોવું જોઈએ. એટલે જો આ ઓછું થઈને 10% કે 9% જેવું હોય તો આપણે એના માટે આયરનના ઇન્જેક્શન્સ અથવા તો આયરનની ટેબ્લેટ અથવા તો આયરનની સિરપ આપતા હોઈએ છીએ. જી બિલકુલ સર, તો આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે. હેલો. હા હા, નમસ્તે. જી નમસ્કાર, આપનું નામ જણાવશો અને આપ ક્યાંથી વાત કરી રહ્યા છો? હા, મારું નામ છે ચિરાગભાઈ જી ચિરાગભાઈ. અને હા, મારા ફાધરની ઉંમર 70 વર્ષ છે. હમ. હવે એમણે પ્રોસ્ટેટ કેન્સર હતું 3 વર્ષ પહેલા. જી. એટલે હોર્મોન થેરેપી લીધેલી. હમ. એટલે હવે સિવિયર હિમોગ્લોબિન ઘટી ગયું છે, 4-4.5% થઈ ગયું છે. જી. અને આયર્નના સપ્લિમેન્ટ છે, આયર્ન વાળો ખોરાક આપી શકાતો નથી કારણ કે ટેસ્ટોસ્ટેરોન ઉત્પન્ન થાય છે, કેન્સર એગ્રેસિવ થઈ જાય. તો હવે આ આયર્ન વધારવા માટે મને એવું જાણવા મળ્યું છે કે રિથ્રોપોઇટીનના ઇન્જેક્શન લઈ શકાય, તો સર આ વિશે માર્ગદર્શન આપશો? જી બિલકુલ. આપ ચિરાગભાઈ આપનો પ્રશ્ન ફરીથી એક વખત જણાવશો, કારણ કે આપનો પાછળનો પ્રશ્ન અમને સ્પષ્ટ નથી સંભળાયો. પ્રોસ્ટેટ કેન્સર હતું. હમ. હવે એમણે હોર્મોન થેરેપી લીધેલી અને ઇન બિટવીન એ દરમિયાન એમને હિમોગ્લોબિન ડેફિશિયન્સી થઈ ગઈ છે. તો હવે હાવ 4% કે 4.5% જ છે અને આયર્ન લઈ નથી શકાતું કારણ કે કેન્સરમાં વધારો થાય છે. તો આયર્ન સિવાય બીજી કોઈ વસ્તુથી હિમોગ્લોબિન નું પ્રમાણ વધી શકે ખરું? એરિથ્રોપોઇટીન ઇન્જેક્શન આવે છે, એનો શું રોલ હોય છે આ માટે અમારા કેસમાં? ભાઈ આપ આપના પ્રશ્નનો ઉત્તર ટીવીમાં જાણી શકો છો. જી સર. હવે આમના પ્રશ્નનો ઉત્તર પહેલા ઘણું બધું એક્સપ્લેન કરવું પડે એવું છે, પણ છતાં ટૂંકમાં સચોટ જવાબ આપવાની કોશિશ કરીશ. પહેલી વાત, જ્યારે હિમોગ્લોબિન 7% કરતા ઓછું હોય ત્યારે લોહીના બાટલા ચડાવવા જોઈએ એવી ક્લિયર કટ ગાઈડલાઇન્સ છે. એટલે આયરનના ઇન્જેક્શન્સ કે થેરેપી આપવાનો અહીંયા રોલ પછી આવે છે. પહેલા લોહીના બાટલા ચડાવવા જોઈએ. 4 કે 4.5% જ હિમોગ્લોબિન છે એવું એમણે કીધું, જે 7% કરતા ઘણું ઓછું છે. એટલે આપણે આઈડિયલી એમને ઓછામાં ઓછા 2 લોહીના બાટલા, એટલે પીસીવી પેક્ડ સેલ વોલ્યુમ અથવા તો આરસીસી રેડ સેલ કન્સન્ટ્રેટ કહેવાય, એવા 2 બાટલા ચડાવવા જોઈએ. પહેલી વાત. બીજું, એમણે પૂછ્યું એરિથ્રોપોઇટીનનો શું રોલ હોય છે. એરિથ્રોપોઇટીન કિડની દ્વારા બનાવાતો એક હોર્મોન છે કે જે લોહી બનવામાં બોન મેરો એટલે મજ્જાની મદદ કરે છે. પણ આ પ્રોસ્ટેટ કેન્સરમાં ક્યાં રોલ આવ્યો એ નથી ખબર મને. જો પ્રોસ્ટેટ કેન્સરની સાથે સાથે અથવા તો ઉંમર વધવાની સાથે સાથે એમની કિડની પર પણ અસર અથવા ક્રિએટિનિન વધીને 1.5 કરતા ઉપર હોય તો અમને એમના ડોક્ટર આપી હશે કે એરિથ્રોપોઇટીનના ઇન્જેક્શન લેવા જોઈએ. એરિથ્રોપોઇટીનના ઇન્જેક્શન તમારે અઠવાડિયામાં 1 કે 2 વાર લઈ શકાય. એનાથી હિમોગ્લોબિન વધવામાં મદદ મળે છે. આયરનની ઉપરાંત બીજું કરી શકાય જેના હિમોગ્લોબિન વધે. એકચ્યુઅલી આપણે કઈ વસ્તુના કારણે કે શા કારણથી હિમોગ્લોબિન ઓછું છે એ જોવું પડે, ત્યાર પછીનો ઈલાજ છે. 8% ઓછું છે એટલે લોહીનું જ દઈશું, પણ આ ટેમ્પરરી ઈલાજ છે જે 2 મહિના માટે એમના હિમોગ્લોબિનને નોર્મલ રાખી શકે. પછી કારણ કે કેમ ઓછું છે પછી એનો ઈલાજ શક્ય છે. જી બિલકુલ સર, આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાયા છે. હેલો. જી બિલકુલ. સૌપ્રથમ આપનું નામ જણાવશો અને આપ ક્યાંથી વાત કરી રહ્યા છો? હું ગાંધીનગરથી વાત કરું છું, મહેન્દ્રભાઈ. જી મહેન્દ્રભાઈ, જણાવો તમારો પ્રશ્ન. હોમિંગોલ કેટલું હોવું જોઈએ અને એનું સંકેત શું આપે? જી બિલકુલ. આપ આપના પ્રશ્નનો ઉત્તર ટીવીમાં જાણી શકો છો. ના. જી સર, જે દર્શક મિત્ર જોડાયા હતા તેમનો પ્રશ્ન ખૂબ જ કોમન પ્રશ્ન આપણે કહી શકાય છે, પરંતુ સર એ પ્રશ્ન ખૂબ જ ઉપયોગી છે કે હિમોગ્લોબિનનું પ્રમાણ દરેક માનવીના શરીરમાં કેટલા પ્રમાણમાં હોવું જોઈએ અને જો હિમોગ્લોબિન ઘટે છે તો તેના સંકેત કયા પ્રકારના હોય છે. સર મારો અવાજ આવી મેં રહ્યો છે? કીધું એમ હિમોગ્લોબિન, જી. તમારો અવાજ વચ્ચે કપાતો હતો, પણ પ્રશ્ન એ છે કે હિમોગ્લોબિન કેટલું હોવું જોઈએ, ઉણપના શું સંકેત, બરાબર? હા જી સર. હિમોગ્લોબિન મેં જણાવ્યું એમ 12 થી 15%, સ્ત્રીઓમાં 11.5 થી 13.5% સુધી નોર્મલી જોઈએ. બાળકોમાં પણ 11 થી 13% ની વચ્ચે હોવું જોઈએ. જો હિમોગ્લોબિન ઘટી જાય
જો થોડું ઘણું ઘટે 10% કે 9%માં ખાસ કંઈ તકલીફ થતું નથી. જો 9% કરતા પણ તો સામાન્ય રીતના માણસને થાક લાગે, ઊંઘ વધારે આવે, કંઈ પણ કામ કરવા જતા થાકી જવાય, થોડાક દાદરા ચડવાના હોય કે 2 માળ જેટલા પણ દાદર તો બી થાકી જવાય, તમારા ધબકારા વધી જાય. ઉંમરલાયક લોકો હોય તો એ લોકોને હાર્ટ ફેલિયર જેવી પરિસ્થિતિ પણ આવી શકે છે. તમારા હાથના પંજા અને આ ફિક્કા દેખાય કે ફિક્કાપણું આવી જાય એમાં, આ બધા જ સામાન્ય લક્ષણો છે. જી બિલકુલ, જી બિલકુલ સર. તો સર આપે જે પ્રમાણે હિમોગ્લોબિન ઘટી જાય ત્યારે કયા પ્રકારની તકલીફ થાય છે તે વિશે જણાવ્યું. તો સર જ્યારે હિમોગ્લોબિન વધી જાય છે ત્યારે કયા પ્રકારની તકલીફો થતી હોય છે તે વિશે પણ જણાવશો. સર આપ તે વિષય પર માહિતી આપો તે પહેલા આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે. હેલો. હા જી બિલકુલ, હા જી બિલકુલ. સૌપ્રથમ તમારું નામ જણાવશો અને તમે ક્યાંથી વાત કરી રહ્યા છો. હું ગાંધીનગરથી બોલું છું, કમલાબેન શેખસાર. હા જી કમલાબેન, બિલકુલ આપણે એ પ્રશ્ન પર અવશ્યથી ચર્ચા કરીશું. આપ કાર્યક્રમ જોતા રહો, આપણે એ પ્રશ્ન પર પણ ચર્ચા કરીશું. થેન્ક યુ, આભાર. જી સર, આપ સૌપ્રથમ એ જણાવશો કે જ્યારે પણ હિમોગ્લોબિન વધી જાય છે ત્યારે કયા પ્રકારની તકલીફો થતી હોય છે. ઓકે બેન, પહેલી વાત તો સામાન્ય રીતના હિમોગ્લોબિન વધવું એ કંઈ સામાન્ય રોગ નથી. બહુ ઓછા લોકોમાં એવું થતું હોય છે કે હિમોગ્લોબિન વધી જાય. ફિઝિયોલોજીકલી સ્પીકિંગ એટલે કે નોર્મલ માણસોમાં હિમોગ્લોબિન જનરલી વધતું નથી, સિવાય કે જે લોકો એકદમ પર્વતની ઉપર રહે છે, કારણ કે ત્યાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય છે, એટલે એટલા ઓછા ઓક્સિજનને શરીર સુધી પહોંચાડવા માટે, શરીરના દરેક અંગ સુધી પહોંચાડવા માટે હિમોગ્લોબિન શરીરમાં વધી જતું હોય છે. એટલે કે જે લોકો હિમાલય પર રહેતા હોય, કાં ગોરખા પ્રજાતિના લોકો કે જે લોકો પહાડોની ઉપર જ વસતા હોય છે, એ લોકોના શરીરમાં નોર્મલ માણસોમાં હિમોગ્લોબિનનું પ્રમાણ એટલે કે 16-17% સુધી હોઈ શકે છે. લોકો સિગરેટ કે બીડીનું વ્યસન ધરાવતા હોય, કારણ કે એ લોકોના ફેફસા ધુમાડાના કારણે ખરાબ થઈ ગયા હોય છે, એ ફેફસા દ્વારા પૂરતું ઓક્સિજન લોહીમાં ભળી નથી શકતું. એવા લોકોનું શરીર પણ વધારાનું હિમોગ્લોબિન આવે છે, જેથી કરીને જે પણ થોડું ઘણું ઓક્સિજન મળે એના દરેક અંગને પહોંચાડે. એટલે સિગરેટ કે બીડી પીનારાઓમાં પણ હિમોગ્લોબિનનું પ્રમાણ વધારે જોવા મળી શકે છે. ત્રીજું એક રોગ છે પોલિસાયથીમિયા વેરા નામનો, કે જેમાં 18% ઉપર હિમોગ્લોબિન હોય. કે જો કોઈ માણસમાં 18% ઉપર હિમોગ્લોબિન હોય તો એને પોલિસાયથીમિયા વેરા હોઈ શકે છે, અને એના ડાયગ્નોસિસના માટે JAK2 મ્યુટેશન નામનો એક ટેસ્ટ છે, જે ભાગ્યે જ કરાવવો પડતો હોય છે. હિમોગ્લોબિન વધારે થવાથી નુકસાન શું થાય? તો હિમોગ્લોબિન વધારે એટલે કે લોહી જાડું થઈ જાય. એના કારણે જો લોહીનો ગઠ્ઠો જામી જાય મગજમાં તો લક્ષણ થઈ શકે. હૃદયમાં લોહીનો ગઠ્ઠો જામી જાય, હાર્ટ એટેક આવી શકે. આંતરડામાં લોહીનો ગઠ્ઠો, પેટમાં અસહ્ય દુખાવો ઉપડી શકે. એટલે આ બધી સમસ્યાઓ હિમોગ્લોબિનના કારણે થઈ શકે. પણ સામાન્ય માણસ હિમોગ્લોબિન વધતું નથી. તમે ગમે એટલું આયરન, વિટામિન્સ લો, હિમોગ્લોબિન પોતાની નોર્મલ લેવલ જાળવી રાખે છે. જી બિલકુલ સર. તો સર જે પ્રમાણે હિમોગ્લોબિન જ્યારે ઘટી જતું હોય છે તો સર તે સમયે કયા પ્રકારની સારવાર ઉપલબ્ધ હોય છે અને તે વખતે ડોક્ટર દ્વારા કયા પ્રકારના એક્શન્સ લેવાની સલાહ આપવામાં આવતી હોય છે. મેં કીધું એમ સામાન્ય રીતના હિમોગ્લોબિન 11.5-12% ઉપર હોવું જોઈએ. જો તમારું હિમોગ્લોબિન 9 થી 12% વચ્ચે છે તો ડોક્ટર તમને આયરનની ગોળીઓ અથવા આયરનના સપ્લિમેન્ટ્સ અથવા આયરનના ઇન્જેક્શન કરી શકે છે. પણ 9% ઉપર જે લોકોને છે એ લોકોને સામાન્ય રીતના ખોરાકમાં થોડોક ફેરફાર કરવો, જેમ કે લીલા પાંદડાવાળા શાકભાજી ખાવા, બીટરૂટ ખાવું. જો કોઈ નોનવેજ ખાવાનું પસંદ કરતું હોય તો એ લોકોના માટે રેડ મીટ ખાવાનું. આ બધા ઉપાયો દ્વારા હિમોગ્લોબિન વધારી શકાય છે. 9% થી નીચે, 7% થી 9%ની વચ્ચે જ્યારે હિમોગ્લોબિન હોય ત્યારે સામાન્ય રીતના આયરનના ઇન્જેક્શન્સ અપાતા હોય છે. એમાં પણ અલગ અલગ બ્રાન્ડ્સ ને બધું અવેલેબલ હોય છે. ફેરિક ઓક્સાઇડ અથવા ફેરિક કાર્બોક્સીમાલ્ટોઝ નામના ઇન્જેક્શન્સ છે. કાર્બોક્સીમાલ્ટોઝ સારામાં સારા છે, પણ જરાક મોંઘા આવતા હોય છે. 3,500 થી 4,000 રૂપિયાનું 100 મિલીગ્રામનું ઇન્જેક્શન આવતું હોય છે, એટલે એ આપી શકાય. અને 7% થી ઓછું જ્યારે હિમોગ્લોબિન હોય ત્યારે આઈડિયલી લોહીના બાટલા ચડાવવા જોઈએ. અથવા તો જ્યારે તમારું કોઈ હાર્ટની તકલીફ હોય તમને, અથવા કિડનીની તકલીફ હોય કોઈ દર્દીને, અથવા તો એમનું ઓપરેશન કરવાનું હોય તો પછી 7% થી 9%ની વચ્ચે પણ લોહીના બાટલા ચડાવવું અનિવાર્ય બને છે. જી બિલકુલ સર.
તો સર જે પ્રમાણે આપે જણાવ્યું કે જ્યારે પણ હિમોગ્લોબિન ઘટે છે તો સર થોડાક જ દાદરા ચડીને શ્વાસ ચડી જવો અથવા તો થોડું કામ કરીને થકાવટ લાગવી તે તેના લક્ષણો હોય છે. તો સર જ્યારે પણ આવી રીતના લક્ષણો ડિટેક્ટ થાય અથવા તો સર આપણે અત્યારે જોતા હોઈએ છીએ કે અત્યારે સર જે પ્રમાણે કોરોનાની સિચ્યુએશન પણ ચાલી રહી છે તો સર સતત માસ્ક પહેરી રાખવું અને ઘણા બધા ફેક્ટર્સ જે હોય છે સર, તો સર શ્વાસ લેવામાં પણ ઘણી બધી તકલીફ થતી હોય જે લોકોને, તો સર શું તે સીધો સંકેત આપે છે કે તેમના શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ છે? ના બેન, શ્વાસ લેવામાં તકલીફ એ ઘણી બધી વસ્તુઓના કારણે થઈ શકે છે. જે લોકો બીડી સિગરેટ પીતા હોય એ લોકોના ફેફસા ખરાબ હોય, અથવા કોરોનાના ચેપના કારણે ફેફસા ખરાબ હોય, અથવા સાદો નિમોનિયા હોય, અથવા જે લોકોને હાર્ટની તકલીફ હોય, જે લોકોને દમ, અસ્થમા કે સીઓપીડીની તકલીફ હોય, જે લોકોને કિડનીની તકલીફ હોય, જે લોકોને લીવરની તકલીફના કારણે ફેફસામાં પાણી ભરાઈ ગયું હોય, આ બધા જ કારણોથી શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે. એટલા માટે જ્યારે પણ તમને શ્વાસ લેવામાં તકલીફ થાય તો કોઈ પણ અડોશી પડોશી ની સલાહ માન્યા વગર સીધું ડોક્ટરને બતાવવું જોઈએ, કારણ કે ડોક્ટર તમને સાચું નિદાન કરીને કહી શકશે કે આ શેના કારણે થયું છે. સામાન્ય રીતના 9 કે 10% કરતા ઓછું હિમોગ્લોબિન હોય તો જ આ બધી તકલીફો થતી હોય છે. એના સિવાય જો 10% થી ઉપર હિમોગ્લોબિન હોય તો તમને શ્વાસની તકલીફ હિમોગ્લોબિનની ઉણપના કારણે હોય એવું શક્ય ઓછું છે. 10% થી ઉપર જો તમારું હિમોગ્લોબિન હોય તો બીજી કોઈ કારણ તમારે વિચારવું જોઈએ શ્વાસમાં તકલીફના માટે થઈને. માસ્ક પહેરી રાખવાથી શ્વાસમાં તકલીફ ઇન જનરલ થતી નથી 1 કે 2 માળ ચડવામાં. એથી વધારે કદાચ ચડવું પડે તો કદાચ તકલીફ થઈ શકે છે, પણ એવી પણ જો તમે સામાન્ય રીતના હેલ્ધી યંગ માણસ છો તો શક્યતાઓ ઓછી છે. જી બિલકુલ સર. તો સર જ્યારે પણ આપણે હિમોગ્લોબિનને લગતા કોઈ પણ રિપોર્ટ કરાવવાના હોય છે તો સર કયા રિપોર્ટ કરાવવા પડે છે તે વિશે પણ માહિતી આપશો? બેન, સામાન્ય રીતના તો હિમોગ્લોબિનનો જ ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ થતો હોય છે અને બહુ સસ્તો ને સારો. કોઈ પણ પ્રાઇવેટ લેબોરેટરીમાં ખાલી 50 થી 80 રૂપિયા લઈને હિમોગ્લોબિન તમને માપીને આપી દે. નહીં તો આપણે સાદો લોહીનો રિપોર્ટ જેને કહીએ ને સીબીસી, સીબીસી એટલે કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ, એ સાદા લોહીના રિપોર્ટમાં પણ હિમોગ્લોબિન, તમારા ટોટલ શ્વેતકણો એટલે ટોટલ ડબ્લ્યુબીસી કાઉન્ટ કેટલા છે, રક્તકણો આરબીસી કાઉન્ટ કેટલા છે, એની અંદરના ઇન્ડાઇસીસ હોય એમસીએચ, એમસીવી, એમસીએચસી, એ બધા જ આની અંદર આવી જતા હોય છે. સીબીસી એક 150 થી લઈને 250, 300 રૂપિયામાં થાય અલગ અલગ લેબોરેટરીમાં, ટ્રસ્ટની કે પ્રાઇવેટની, તમે જ્યાં કરાવશો એના ઉપર આધાર રાખે છે. પણ 150 થી 250, 300 રૂપિયામાં તમને સીબીસી વિશેની સંપૂર્ણ માહિતી, તમારું હિમોગ્લોબિન કેટલું છે, અને સીબીસી કરાવો તો મહદઅંશે એ પણ માહિતી મળી જતી હોય છે કે આ જે હિમોગ્લોબિનની ઉણપ છે તે આયરનની ઉણપના કારણે છે કે B12 ની ઉણપના કારણે છે કે ફોલિક એસિડની ઉણપના કારણે છે. એનો પણ એક આઈડિયા તમને સીબીસી ના રિપોર્ટ પરથી આવી શકે છે. બીજું, સીબીસી ના રિપોર્ટમાં એક મેન્ઝર ઇન્ડેક્સ કરીને વસ્તુ અમુક પ્રાઇવેટ લેબોરેટરીઝ આપતી હોય છે, એનાથી તમને થેલેસેમિયા છે કે નહીં એના વિશે પણ આઈડિયા આવી શકે છે. એટલે પ્રાઇમરી રિપોર્ટ તો ખાલી સીબીસી નો જ હોવો જોઈએ. સીબીસી માં તમને ઘણો બધો આઈડિયા આવી જાય. એના આધાર પર તમારે આગળ કયા રિપોર્ટ કરાવવા જોઈએ, આયરન પ્રોફાઇલ કરાવવી જોઈએ કે હિમોગ્લોબિનની ઇલેક્ટ્રોફોરેસિસ કરાવવી જોઈએ કે પછી B12 કે ફોલિક એસિડના રિપોર્ટ્સ કરાવવા જોઈએ કે પછી તમારે બોન મેરો એક્ઝામિનેશનની જરૂર છે, તમે લ્યુકેમિયા સસ્પેક્ટ કરો છો કે એપ્લાસ્ટિક એનિમિયા, મલ્ટીપલ, મતલબ આ બધા અલગ અલગ ઘણા બધા કારણો છે. રેટિક્યુલોસાઇટ કાઉન્ટ્સ કેટલા છે. એક બેઝિક સીબીસી નો રિપોર્ટ ઇનિશિયલી કરાવવો જોઈએ. ત્યાર પછી આગળ એના આધાર પર બીજા કયા કયા રિપોર્ટ્સ કરાવવા એ ધીમે ધીમે કરીને નક્કી થાય. કોઈ પણ એક રિપોર્ટ તમને સચોટ રીતના ન કહી શકે કે શા માટે લોહી ઓછું છે. પણ ભારતની કન્ડિશન્સને ધ્યાનમાં રાખતા, કારણ કે આપણે ત્યાંની મોટા ભાગની જનતા એ શુદ્ધ શાકાહારી છે, આપણે માંસાહાર ઓછો પસંદ કરીએ છીએ, એટલે, અને બીજું કે આપણા ખોરાકમાં આપણે એવું આયરનનું પૂરતું પ્રમાણમાં લેતા બી નથી. ત્રીજું, આપણે ત્યાં છોકરીઓ આજકાલ ટીવીમાં કે બધે બ્યુટિફિકેશન જોઈને થોડુંક ડાયટિંગ વધારે કરતી હોય છે અને એ લોકોને પોતાની મેન્સ્ટ્રુઅલ પ્રોબ્લેમ્સ હોય છે, એમાં જો બ્લીડિંગ વધારે જતું રહે, એટલે આ બધા કારણથી ભારતમાં મુખ્યત્વે 90% કિસ્સામાં હિમોગ્લોબિનની ઉણપ આયરનની ઉણપના કારણે હોય છે. આયરન ડેફિશિયન્સી એનિમિયા અમારી ભાષામાં કહેવાય, એ ભારતમાં થતો સૌથી કોમનેસ્ટ રોગ છે. એની ઉપરાંત જો અમુક પર્ટિક્યુલર કમ્યુનિટીઝ હોય, જેમ કે સિંધી છે, લોહાણા છે, કચ્છી લોકો છે, કે કચ્છ, ગુજરાત, રાજસ્થાનની બોર્ડર્સ પર જે રહેતા લોકો છે, પાકિસ્તાન અને સિંધ પ્રાંતથી અડીને આવેલી, જે ગુજરાતમાં ઘણા કોમનલી જોવા મળે, એ લોકોમાં થેલેસેમિયા નામનો રોગ બહુ કોમન હોય છે. એ થેલેસેમિયા ડિઝીઝ પણ હોઈ શકે, થેલેસેમિયા ટ્રીટ પણ હોઈ શકે. એની જાણકારી આપણને હિમોગ્લોબિન ઇલેક્ટ્રોફોરેસિસ નામનો એક ટેસ્ટ છે એના આધાર પર થઈ શકે કે ભાઈ આમને થેલેસેમિયાનો રોગ છે કે નહીં. હવે આ જાણવું પણ બહુ જ જરૂરી છે,
હું થોડુંક એક્સટેન્ડ કરી રહ્યો છું આ ટોપિકને એટલા માટે કારણ કે આપણે ત્યાં લગ્ન પહેલા લોકો કુંડલી મેચ કરાવે છે, પણ મારું એવું માનવું છે કે લગ્ન પહેલા છોકરા છોકરીનો થેલેસેમિયાનો રિપોર્ટ મેચ કરાવવો જોઈએ. કારણ કે જો બંને જણા એક જ કાસ્ટ કમ્યુનિટીના છે, સિંધી અથવા લોહાણા અથવા કચ્છ બાજુના રહેવાવાળાઓ છે, તો એ લોકોમાં આ થેલેસેમિયા ટ્રેટ હોય તો એ લોકોના બાળકને થેલેસેમિયાની માંદગી આવી શકે છે, જેનો લગભગ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ સિવાય કોઈ પરમનન્ટ ઇલાજ નથી. અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ એ સામાન્ય માણસની પહોંચ શક્તિની બહારનો ખર્ચો છે બેન. બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કોઈ પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં 15 થી 20 લાખ રૂપિયાના ખર્ચે થાય છે, અને એ બી સક્સેસફુલ હોવાના ચાન્સીસ હવે તો જોકે ઘણા સારા છે. પણ કહેવાનો અર્થ, જ્યારે આપણે લગ્ન પહેલા પુરુષ અને સ્ત્રીની કે વર-વધુની કુંડળીઓ મેચ કરીએ છીએ, એની બદલે મારું એવું માનવું છે કે થોડા બ્લડ રિપોર્ટ મેચ કરવા જોઈએ. જી બિલકુલ સર, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે. હેલો. હેલો, હા જી નમસ્કાર, આપનું નામ જણાવશો અને આપ ક્યાંથી વાત કરી રહ્યા છો? નડિયાદથી હા હાથીભાઈ જી હા જી, આપ આપનો પ્રશ્ન રજૂ કરો. મારે લોહીના ટકા ઘટી જાય છે. અત્યારે 9 ની આસપાસ છે. જી બિલકુલ. અને આપને આ કેટલા સમયથી આ તકલીફ થઈ રહી છે? ઓપરેશન કરાયું છે. જી બિલકુલ. શેના ઓપરેશન કરાવ્યા છે, આપ વધુમાં જણાવી શકશો? ઘણા જો આપણે બાયપાસ કરાવ્યું છે, પછી આંખોનું ઓપરેશન કરાવ્યું છે, પછી પગમાં ઓપરેશન કરાવ્યું, પગ કાપી નાખ્યું છે. પ્રશ્નોનો ઉત્તર ટીવીમાં જાણી શકો છો. અને હાલમાં આપની ઉંમર શું છે એ જણાવશો? આપની ઉંમર કેટલી છે? 76 વર્ષ. હા જી, આપ ટીવીમાં જાણો પ્રશ્નનો ઉત્તર. જી સર. હવે લોહીના ટકા જે આમના ઘટી જાય છે, તો લોહીના ટકા શા માટે ઘટ્યા છે એ જાણવું વધારે જરૂરી છે. આના વિશે થોડોક સમય આપો, થોડું ધ્યાનથી સાંભળજો. લોહીના ટકા મુખ્યત્વે 3 કારણથી ઘટી શકે. એક કે લોહી પડી જાય, એટલે કે આપણને લોહી નીકળે, એવું કાં તો એક્યુટ કન્ડિશન જેમ કે એક્સિડન્ટ થયો હોય કે એના કારણે થઈ શકે છે, અથવા તો કોઈ ક્રોનિક કન્ડિશન એટલે કે કાં તો આપણને પેટમાં અલ્સર હોય અને આપણને લોહી પડ્યા કરતું હોય, અથવા સ્ત્રીઓને ઘણી વખત માસિકની સમસ્યા વધારે હોય છે, એના કારણે લોહી પડ્યા કરતું હોય છે. એટલે ધીમે ધીમે કરીને કાં તો પેટમાં કૃમિ પડેલી હોય, એના કારણે લોહી પડતું હોય. એટલે પહેલું કારણ છે કે લોહી સર, આપ આપની લિંકને એક વખત રિફ્રેશ કરશો? એકચ્યુઅલી આપનો અવાજ વચ્ચે ક્રેક થઈ રહ્યો છે. હા સર, આપ એક વખત ફરીથી રિકનેક્ટ થશો. હેલો. થેલેસેમિયા હોય તો એના લક્ષણ શું હોય, જરાક મને એ ડોક્ટર સાહેબને કહેજો, સમજાવે. હા હા બિલકુલ કમલાબેન, આપણે એ વિષય પર પણ વાત કરીશું. આપ ટીવીમાં જાણો આપના પ્રશ્નના ઉત્તર. ડોક્ટર જોડાય ને એટલે હા જી. ડોક્ટર આપણી સાથે ટૂંક સમયમાં જ જોડાઈ રહ્યા છે, પરંતુ આજે ડોક્ટર દ્વારા આપણને ખૂબ જ સચોટ માહિતી આપવામાં આવી છે કે જ્યારે પણ આપણને હિમોગ્લોબિન ઓછું હોય છે તો આપણને થાક લાગવો, વારે ઘડીએ શ્વાસ ચડવો, ઘણા બધા પ્રકાર તેના લક્ષણો પણ જણાવવામાં આવ્યા છે. અને સાથે જ થેલેસીમિયા વિશે પણ ખૂબ ઉપયોગપૂર્ણ માહિતી આપવામાં આવી છે. ખાસ કરીને જ્યારે હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટી જાય ત્યારે કયા પ્રકારના શાકભાજી લેવા જોઈએ, કયા પ્રકારનો ખોરાક લેવો જોઈએ, તમામનો પ્રશ્ન રહેતો હોય છે. તો જે પ્રમાણે ડોક્ટરે જણાવ્યું કે જ્યારે પણ હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટે છે તો એ વખતે આપણે લીલા શાકભાજી ખાવું ખૂબ જ જરૂરી રહે છે. જી સર, આપ જે દરમિયાન અમારી સાથે ફરીથી જોડાઈ રહ્યા હતા તે દરમિયાન કમલાબેન જોડાયા હતા અને તેમનો પ્રશ્ન છે કે સર, થેલેસીમિયાના લક્ષણો કયા પ્રકારના હોય છે, તેમને તે વિષય પર થોડી વધારે માહિતી જોઈ રહી છે. આપણે પહેલા આમના સવાલનો જવાબ આપી દઈએ. થેલેસેમિયાના કોઈ પર્ટિક્યુલર લક્ષણો નથી હોતા. થેલેસેમિયામાં પણ હિમોગ્લોબિનની ઉણપ અથવા તો લોહીના ટકાવારી ઓછા હોવાના કારણે જે લક્ષણો હોય, જેમ કે થાક લાગવો,
શ્વાસ લેવામાં તકલીફ પડવી, વધારે કામ કરવાથી, દાદર ચડવાથી અથવા રમતી વખતે શ્વાસમાં તકલીફ પડવી અથવા પગે સોજા આવવા, આ જ લક્ષણો હોય છે સામાન્ય રીતના. અમુક વખતે લોકોની સ્પ્લીન એટલે કે બરોળ પણ ક્યારેક મોટી થઈ જતી હોય છે. બરોળ અને લીવર, સ્પ્લીન અને લીવર પણ મોટા થઈ જતા હોય છે. પણ થેલેસેમિયા ડાયગ્નોઝ કરવા માટે એટલે થેલેસેમિયાનું નિદાન કરવા માટે ફક્ત HB ઇલેક્ટ્રોફોરેસિસ એટલે હિમોગ્લોબિન ઇલેક્ટ્રોફોરેસિસ નામનો એક જ ટેસ્ટ કરવાથી થેલેસેમિયા કયા પ્રકારનું છે અને કેટલી ટકાવારીમાં છે થેલેસેમિયા એનું નિદાન થઈ જતું હોય છે. એટલે થેલેસેમિયાનું નિદાન બહુ જ સહેલું છે અને લક્ષણોમાં તો જે હિમોગ્લોબિનની ઉણપના લક્ષણો છે સેમ ટુ સેમ લક્ષણો થેલેસેમિયાના પણ છે. રાઈટ. હવે આપણે જે મુખ્ય વાત પર ચર્ચા કરતા હતા કે હિમોગ્લોબિનની ઉણપ શા માટે થઈ શકે. પહેલું મેં કીધું લોહી વહી જવાથી, તાત્કાલિક એક્સિડન્ટથી અથવા તો કોઈને ક્રોનિક લાંબા ગાળાની કોઈ સમસ્યા હોય, કૃમિ હોય, અલ્સર હોય, હરસમસાની તકલીફ હોય તો. બીજું છે ખોરાકમાં કોઈ વસ્તુની ઉણપથી, આયરન, B12, ફોલિક એસિડ આ બધાની ઉણપથી. ત્રીજું છે થાઇરોઇડની ઉણપના કારણે પણ થઈ શકે. ચોથું છે હાઇપોગોનાડિઝમ એટલે કે તમારા હોર્મોન્સની અમુક ઉણપના કારણે પણ એનિમિયાની તકલીફ થઈ શકે. હજી છે ધારો કે કોઈ જાતનો ચેપ લાગ્યો છે અને એ તમારા બોન મેરો એટલે કે અસ્થિ મજ્જા કે જ્યાં લોહીના કણો બનતા હોય છે ત્યાં આગળ સુધી જો એ ચેપ ફેલાઈ જાય અથવા તો તમારી અસ્થિ મજ્જાની અંદર લોહી બનાવવાના કણો પર્યાપ્ત માત્રામાં નાનપણથી ડેવલપ જ ના થયા હોય, આના કારણે પણ લોહીની ઉણપ થઈ શકે છે. આની ઉપરાંત લીવર કે કિડનીની કોઈ સમસ્યા હોય તમને, જેમ મેં કીધું કિડનીની તકલીફ હોય તો એરિથ્રોપોઇટિન નામનો હોર્મોન ન બનતો હોય તો પણ હિમોગ્લોબિનની ઉણપ થઈ શકે છે. એટલે આ બધા જ કારણોથી હિમોગ્લોબિનની ઉણપ થઈ શકે છે. જી બિલકુલ સર. તો સર આપણે જો હિમોગ્લોબિન વધારવા ઈચ્છતા હોઈએ, જો આપણું હિમોગ્લોબિન થોડું ઘટી ગયું છે તો સર આપણે ડેલીના ખોરાકમાં શું હિમોગ્લોબિન આપણને પ્રાપ્ત થતું હોય છે? અને સર જ્યારે ખાસ કરીને ગર્ભવતી મહિલાઓની વાત કરવામાં આવે તો સર તેમને કેટલું હિમોગ્લોબિન હોવું જોઈએ તે વિશે પણ અમને જણાવશો? ગર્ભવતી હિમોગ્લોબિન ઓછામાં ઓછું 10% વધારે હોવું જોઈએ અને આ માટે આપણે ત્યાં રેગ્યુલરલી આયરન અને ફોલિક એસિડની ટેબ્લેટ્સ આપવામાં આવતી જ હોય છે ગર્ભવતી મહિલાઓને એમના લગભગ સેકન્ડ ટ્રાઇમેસ્ટર કે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર થી જ, એટલે ગર્ભવતી થયાના પહેલા કે બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન જ આયરન અને ફોલિક એસિડની ટેબ્લેટ ચાલુ કરવામાં આવતી હોય છે અને આ એમણે સંપૂર્ણ ગર્ભધારણ દરમિયાન લેવી જોઈએ. આપણા રૂટીન ખોરાકમાં એવું શું કરી શકાય? રૂટીન ખોરાકમાં આપણે લીલા પાંદડાવાળા શાકભાજી, બીટરૂટ, ગાજર, પપૈયું એટલે કે જે પણ વસ્તુનો કલર વધારે ડાર્ક રેડ અથવા ડાર્ક ગ્રીન તરફ હોય આ બધી જ વસ્તુમાં હિમોગ્લોબિન બનવા માટે જેટલા પોષક તત્વો જરૂરી છે એ બધા મળી રહે. એટલે કે બાહ્ય દેખાવમાં જે પણ શાકભાજી તમને લીલા, લાલ અથવા ઘાટા પીળા જેવા દેખાતા હોય એ બધું જ આપણે ખાઈ શકાય. ગાજર, બીટરૂટ અને લીલા પાંદડાવાળા શાકભાજી જેમ કે પાલક, તાંદળજો, મેથી આમાં મુખ્ય રોલ ધરાવે છે. પણ ગર્ભ દરમિયાન આપણે આનાથી જ ફક્ત મળી નથી જતું, એટલે ગર્ભવતી મહિલાઓએ તો આયરનની ગોળીઓ લેવી જ જોઈએ. આની ઉપરાંતમાં એક રસપ્રદ કિસ્સો કહીશ તમને. આફ્રિકાની અંદર બંટુ પ્રજાતિના લોકો છે. એ લોકો કાયમ લોખંડના વાસણોમાં જ ખોરાક લે છે. એ પ્રજાતિમાં કોઈ દિવસ આયરનની ઉણપ જોવામાં આવી નથી. એટલે હું મારા દરેક દર્દીને એ પણ સલાહ આપું છું, તમે જે પણ વાસણમાં તમે રાંધતા હો એના થોડા ઘણા ગુણધર્મો તમારા ખોરાકમાં ભળી જ જાય. એટલે કે જે લોકો એનિમિયા હોય જે લોકોને અથવા જે લોકોમાં હિમોગ્લોબિનની ઉણપ હોય એ લોકોએ એલ્યુમિનિયમ કે સ્ટીલના વાસણો કરતા લોખંડના વાસણોમાં શાક રાંધીને ખાવું જોઈએ, જેથી એ લોહ તત્વ થોડું ઘણું તમારા શાકમાં અને ખોરાકમાં ભળી જશે અને તમે ખાઈ શકશો. બીજું ખોરાકમાં કાળો ગોળ જે છે તેનો કાળો રંગ પણ એ લોખંડને જ આભારી છે, જે શેરડીનો રસ શેકતી વખતે ગોળમાં ભળી જાય છે. એટલે ધોળો અને કાળો ગોળ બે અલગ અલગ. દેશી ગોળ જે સારો કહેવાય તે આ જ કારણથી સારો કહેવાય છે કારણ કે એમાં લોહ તત્વ ભરપૂર પ્રમાણમાં હોય છે. એટલે કાળો ગોળ ખાવો પણ હિતકારક છે. સાથે ખજૂર, ખારક જેવી વાનગીઓ પણ ખાઈ શકાય. જી બિલકુલ સર. તો સર હું આપને અંતિમ પ્રશ્ન એ પૂછવા ઈચ્છું છું કે સર જ્યારે પણ આવી રીતે હિમોગ્લોબિનની ઉણપ હોય તો સર તે વખતે માસિક ધર્મ વખતે શું સ્ત્રીઓને કોઈ તકલીફ પડી શકે છે? બેન, માસિક ધર્મ વખતે હિમોગ્લોબિનની ઉણપ થઈ જતી હોય છે, એટલે આના કારણે લોહી ઘટી જતું હોય છે, એટલે હિમોગ્લોબિનની ઉણપ હોય છે. ઓલરેડી હિમોગ્લોબિનની ઉણપ હોય તો માસિક સ્ત્રાવ સ્ત્રીઓમાં ઘટી જાય અથવા માસિક સ્ત્રાવ દરમિયાન સખત થાક લાગે, માથું દુખે, ઘણી વખત તાવ પણ ચડી શકે. એટલે જે સ્ત્રીઓ નિયમિત માસિકમાં આવતી હોય એ લોકોએ તો પોતાના હિમોગ્લોબિનનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જરૂર પડે ડોક્ટરની સલાહ મુજબ આયરનની અને મલ્ટીવિટામિનની ગોળીઓ પણ લેવી જોઈએ. કારણ કે આ સ્ત્રીઓમાં જો હિમોગ્લોબિન વધારે ઘટી જાય
તો પગે સોજા આવવા, થાક વધારે લાગવો અથવા ઇવન કાર્ડિયાક ફેલિયર સુધી, હાર્ટ ફેલિયર સુધીની સંભાવનાઓ છે. જી બિલકુલ સર. સર આજે આપ અમારી સાથે જોડાયા અને આપે હિમોગ્લોબિનની સાથે સાથે થેલેસેમિયાને લગતી પણ ખૂબ ઉપયોગપૂર્ણ માહિતી અમને પૂરી પાડી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. જી. તો દર્શક મિત્રો, આજે ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં ફક્ત આટલું, પરંતુ આપ કાલે ફરીથી એક નવા વિષય સાથે મળીશું અને આપ અવશ્યથી જો આ કાર્યક્રમ જોવા ઈચ્છતા હો તો વીઆર લાઈવના યુટ્યુબ પેજ પર, ફેસબુક પેજ પર અને સાથે જ વીઆર લાઈવની એપ્લિકેશન પર અને કાર્યક્રમનું પુનઃ પ્રસારણ રાત્રે 8:30 કલાકે જોઈ શકો છો. આજના કાર્યક્રમમાં મને રજા આપશો. નમસ્કાર. શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ વીઆર લાઈવ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત.